જય દ્વારકાધીશ, જય માતાજી. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. હાહુ અને વહુ આ હમો કદાચ આવવાનું બંધ થાય ને, હમી કટ્ટરવાદ બંધ થાય ને, આ સમાજમાં સાહેબ રામાયણની સાહેબ ખરેખર રચના થાય. અને અમુક હાહુ તો એવી હોય ને સાહેબ, તો કદાચ મને તો એવું લાગે કે એમને મિલિટરી મોકલી દેવાય. આવી હાહુ બહુ ખતરનાક. એક હાહુ એમને વહુને કે વહુ કે હવ કે તમે તમારી હાહરીમાં છો, મર્યાદામાં રહો, કેમ આવું બોલો છો? પણ વહુ સાહેબ જળબાતોળ હતી. વહુ કે સાસુમાં તમે તમારી સાસરીમાં છો, તમે મર્યાદામાં રહો. અને સાસુ ખીજાણી સાહેબ. સાસુ કે તમારા બાપે આવા સંસ્કાર આપ્યા છે. પોતાના બાપ ઉપર વાત જઈને એટલે દીકરી સાહેબ, કોઈ પણ દીકરી હોય પોતાના બાપ ઉપર જાય ને એટલે સહન ન કરી શકે સાહેબ, અંદરથી હચમચી જાય. પોતાના પિતા વિશે એક શબ્દ પણ આડો અવળો સાહેબ કોઈ દીકરી સાંભળી ના શકે. ત્યારે દીકરીએ કીધું, સાસુમાં જે તે સમયે મારા લગ્નની અઠવાડિયા પહેલા તમે લિસ્ટ મોકલ્યું હતું ને કરિયાવરમાં કે આ જોશે. મારા બાપ પાસે શક્તિ નહોતી, મારો બાપ તો ગરીબ હતો, પણ તમારી સગવડો પૂરી કરવામાં મારા બાપે પોતાની જમી હતી ને, જે દીકરાથી વાલી જમી હતી એ ગીરવે મૂકી દીધી. પોતાની મિલકત ગીરવે મૂકી દીધી. પોતાની મિલકત પોતાની જમી મારા બાપે ગીરવે મૂકી ને, એ દાડા મારા સંસ્કારે ગીરવે મૂકી દીધા હતા સાસુમાં. અને તમે લિસ્ટમાં જે મોકલ્યું હતું ને એ તમારી સગવડો મોકલી હતી. તમારા લિસ્ટમાં ચોય એવું નતું લખ્યું કે અમારા સંસ્કાર જોવું છે. સંસ્કાર કોઈ જગ્યાએ તમે નતા લખ્યા સાસુમાં. આ ઘરને સંસ્કારની જરૂર નહીં, આ ઘરને તો સગવડો જોવું છે, આ ઘરને સંસ્કારની જરૂર નહીં સાહેબ. આવી દીકરીઓની અને સાસુની સાહેબ ખરેખર ઘણી બધી તકલીફો હોય છે, પણ એકબીજાને મોટું મન રાખી અને જીવનની અંદર જીવનનું ગાડું વ્યવસ્થિત ચાલે એ રીતે એકબીજા પ્રત્યે ઉદારતા રાખી અને પોતાના જીવનને સફળ બનાવાય. તો આ સાથે વ્લોગ પૂરો કરીએ છીએ. જય દ્વારકાધીશ,